નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ સવારથી કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે, હજુ પણ રાત સુધીમાં કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના છે। કારણ કે જે રીતે આપણે જોયું કે નૈઋત્યનું જે ચોમાસું છે એ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું અને પછી જે રીતે નિષ્ક્રિય બન્યું હતું એ જ રીતે જે આ ચોમાસું જ્યારે સક્રિય થયું મહારાષ્ટ્રથી ઉપર અને દક્ષિણ ગુજરાત સુધી તો આવી ગયું, પણ દક્ષિણ ગુજરાતમાંથી આ ચોમાસું ફરી ગુજરાતમાં આવતા જ નિષ્ક્રિય બની ગયું। એટલે હજુ પણ ઘણા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની રાહ છે તે ખેડૂતો જોઈ રહ્યા છે। કારણ કે હવામાન નિષ્ણાંતોના અનુસાર જો આપણે માનીએ તો લગભગ 27 તારીખથી 3 જુલાઈ સુધી આપણને એક વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આજે 27 તારીખ આપણે જોઈ 29 તારીખ થઈ ચૂકી છે, તેમ છતાં વરસાદ નથી પડ્યો। એટલે કે હવે આવનાર જે જુલાઈ માસ છે તે કેવો રહેવાનો છે તેમને લઈને પણ આગાહી કરવામાં આવી છે। કારણ કે જે રીતે એવું જોતા હતા કે જૂન મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે ત્યારે આખા ગુજરાતની અંદર વરસાદ આવી જશે, પરંતુ એવું બન્યું નહીં। અત્યારે હજુ પણ એટલી બધી કોઈ સિસ્ટમ છે તે ગુજરાતની આજુબાજુ નથી દેખાતી। વધારે એક રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લગભગ જે આ રાઉન્ડ છે તે 2 જુલાઈથી શરૂ થવાનો છે, 5 જુલાઈ સુધી રહેવાનો છે। એટલે કે 3-4 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે। એટલે કે ધીમે ધીમે જે હવે આ સિસ્ટમ છે તે ક્યાંક સક્રિય થઈ રહી છે। અત્યાર સુધી આપણે જોયું કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં પણ કે સિસ્ટમ સક્રિય નહોતી થઈ। હવે આજની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ આપણે 6 વાગ્યાની આજુબાજુની 5 વાગ્યાની આજુબાજુની પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ। ગુજરાતના એક પણ જિલ્લા એવા છે જે કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ નથી દેખાતો, પરંતુ આપણે જો સુરતની આજુબાજુ તાપી છે, આહવા છે, ડાંગ છે, દમણ, દાદરાનગર હવેલી ત્યાંની વાત કરીએ તો સવારે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। એ દ્રશ્ય પણ તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં સવારના કે સમયે ત્યાં વરસાદ પડ્યો હતો। ગઈકાલે સાંજે આપણે જોયું હતું કે ભાવનગરની અંદર જે ઘણા ખરા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડ્યો હતો, પરંતુ આજે 5 વાગ્યાની પરિસ્થિતિ જોઈએ તો વરસાદ નથી દેખાતો। 6, 7, 8 વાગ્યાની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સાંજે 10, 11 વાગ્યા સુધીની। ગુજરાતમાં માત્ર જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં જ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે કે જે આ પરિસ્થિતિ છે રાતના સમય દરમિયાન જ આપણને વરસાદ દેખાય છે। લગભગ હવે આવતીકાલનો જે દિવસ છે ત્યારે આપણને સવારથી લઈને વરસાદ દેખાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો પોરબંદર છે, વેરાવળ, જામનગર, દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આવતીકાલે સવારે વરસાદ પડી શકે એમ છે। હજુ આજ રાત સુધીમાં ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની કોઈ સંભાવના નથી। બાકી આપણે મધ્ય ગુજરાત સુધી આવતીકાલ સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ પરિસ્થિતિ હજુ આવતીકાલ સુધી આપણે જોઈએ તો સાંજ સુધીમાં થોડી ઘણી પરિસ્થિતિ બદલાવાની છે। આખા સૌરાષ્ટ્રની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે એમ છે। ખાસ કરીને હવે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આજે 29 તારીખ છે, સવારથી લઈને આપણે જોયું કે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, તો એ વિસ્તારની અંદર દમણ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ હતો। ગઈકાલની પરિસ્થિતિમાં આપણે ઘણા ખરા વિસ્તારો જોયા હતા કે ત્યાં પણ વરસાદ નોંધાયો હતો, પરંતુ આ વરસાદ હજુ પણ જે અમદાવાદ, ગાંધીનગર છે ત્યાં કોઈ જ આપણને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમુક વિસ્તારો એવા છે કે 1-2 વિસ્તારને બાકાત કરતાં ક્યાંય જ વરસાદ નથી, ક્યાંક મહદઅંશે વરસાદ નોંધાયો હોય છે। પણ હવે 29 તારીખની અંદર રાત પડતા કોઈ જ વરસાદની સંભાવના નથી। હવે આવતીકાલ સુધીમાં આપણે જોઈએ કે 30 તારીખ સુધીમાં કયા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદની સંભાવના છે, તો એ જ બધા વિસ્તારની અંદર જે હવામાન વિભાગ છે તેમણે શક્યતા વ્યક્ત કરી છે। દમણ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના એટલા માટે છે કારણ કે અહીંયા જે આપણે જોયું કે દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું તો જે ચોમાસું એ નિષ્ક્રિય બન્યું હતું, હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે। એટલે કે હવે 1-2 દિવસની વાર છે કે જ્યારે નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોઈએ એટલો વરસાદ નથી પડવાનો, પરંતુ ખેડૂતોને જેટલો વાવણીલાયક વરસાદની જરૂર છે એટલો પડવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક એવું કહેવામાં આવતું હતું કે લગભગ ઘણા વર્ષોની અંદર જૂન મહિનામાં જો વરસાદ ન થયો એવું આ વખતે પણ આ વર્ષ પસાર થયું છે। એટલે જૂન મહિનામાં એટલો બધો વરસાદ નથી થયો। બાકી આપણે જોતા હોય કે 1 જૂનથી જ્યારે ચોમાસું છે કેરળથી ઉપર આવતું હોય એટલે ગુજરાતની અંદર છે 15-20 જૂનની આજુબાજુ સક્રિય થઈ જતું હોય છે, પરંતુ 1 જુલાઈ આવવાની હવે 1-2 દિવસની વાર છે ત્યાં વરસાદ નથી આવ્યો। એટલે આ વખતે ક્યાંક એવું કહેવાઈ રહ્યું છે કે જે અલ્નીનોની જે આખી આ પ્રક્રિયા ચાલી રહી છે તેમના જ કારણે ચોમાસું છે તે પાછળ જઈ રહ્યું છે। આ બધાની વચ્ચે જ્યારે અમારા એડિટર ગોપી ઘાંઘર છે તેમણે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વરસાદ બાબતે જે વાતચીત કરી છે તે પણ સાંભળી લઈએ।
વરસાદ ક્યાંક હજી પણ ગુજરાતની અંદર વિસાયેલો હોય એવું લાગી રહ્યું છે. દસ્તક હજી દીધી નથી, એટલે ચોમાસું આ વખતે મોડું આવશે. શું થશે? જુલાઈના પહેલા અઠવાડિયામાં આપણને વરસાદ જોવા મળશે? ચોક્કસથી બેન, જોવા જઈએ તો જૂન મહિનો છે હવે પૂર્ણ થયો છે, અને જૂન મહિનાની અંદર આમ જોવા જઈએ તો લગભગ જે દર વર્ષે વરસાદ પડતો હોય છે એમના કરતા 17% વરસાદ વરસ્યો છે. જે પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસ્યો, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર છે, મહીસાગર, દાહોદ, ગોધરા છે, આ બધા વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે ટોટલ જૂનના વરસાદમાંથી 17% વરસાદ છે, 83% વરસાદની ઘટ છે. એટલે આમ જોવા જઈએ તો એક દાયકાની અંદર સૌથી ખરાબ પ્રદર્શન જૂન મહિનાની અંદર 2026 ની અંદર ચોમાસાનું રહ્યું છે. જો કે આમ તો ઘણા સમયથી એક અનુમાન એ પણ હતું કે આ વર્ષે જૂન અને જુલાઈ બંનેની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ છે ઓછું જોવા મળે, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એમાં સારું રહેશે એવું ઘણા બધા સમયથી આપણું એક અનુમાન પણ છે. એવી જ રીતે જૂનમાં આપણે થોડુંક પ્રમાણ ઓછું જોવા મળ્યું, ને એમાં પણ 24 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો. જે સુરત સુધીના વિસ્તારમાં, સુરત, વલસાડ, નવસારી, વાપી, બિલીમોરા, આ બધા વિસ્તારમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો. 24 તારીખથી ત્યાં ચોમાસું નિષ્ક્રિય થયું છે. આજની તારીખે વાત કરું ત્યાં સુધી આજે એટલે કે 29 જૂન 2026 ના રોજ અમારું બપોર સુધીનું જે છેલ્લું પ્રિડિક્શન છે ત્યાં સુધી ચોમાસું હજી આગળ વધ્યું નથી. આજે જે અલગ અલગ મોડેલોના જે અમે અભ્યાસ કર્યા છે, સેટેલાઇટ અપડેટ થયા છે, એમાં પણ ચોમાસું આગળ વધ્યું નથી. પણ આજે મોડી રાતથી લઈને આવતીકાલે બપોર સુધીમાં ચોમાસું આગળ ચાલશે એ ચોક્કસથી વિશ્વાસ છે. કેમ કે બંગાળની ખાડી અને અરબ સાગર છે એ સક્રિય થયા છે, અને આ બંને સક્રિય થયા છે એટલે ચોમાસાને વેગ પણ મળશે. અને 3 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર વરસાદનું પરફોર્મન્સ સારું પણ જોવા મળશે. અને ખાસ કરીને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે, એ પ્રથમ અઠવાડિયા દરમિયાન ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે. ત્યાર પછી રેગ્યુલર કન્ટિન્યુ વરસાદ છે એ રાબેતા મુજબ પડતા રહેશે. હા, એક ચોક્કસ કે જેવી રીતે જૂનમાં વરસાદની ઘટ આપણે અનુભવી છે એવી રીતે જુલાઈમાં પણ દર વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, પણ સાવ વરસાદ ન હોય એવું નથી બનવાનું. સમયાંતરે મધ્યમથી સારા વરસાદ છે કન્ટિન્યુ જોવા મળી શકે છે. તમારા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે કેમ, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.